કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે આપણો અધિક માસનો 7મો દિવસ છે. કેવું લાગે વાતાવરણ? લાગે છે ને કે આપણે દેવ દર્શન જાત્રા કરતા હોય. આ બધી તમારા લોકોની ભક્તિ છે અને કનૈયાની શક્તિ છે. ભગવાન આપણામાં એ શક્તિ એ અમી પૂરે ને ત્યારે જ આવો પ્રભાવ પડે. અને ભગવાન પૂરે પણ એ વ્યક્તિ એ શ્રદ્ધાને અને એ ભક્તિને આચરણ કરે ને ત્યારે એનો પ્રભાવ પડે. હજુ 1 મહિનો આપણે આખો કરવાનો. આજે કેટલો આનંદ થાય છે, વાતાવરણ કેટલું પવિત્ર લાગે છે. કાનો આપણા બધાની વચ્ચે બેઠો છે, જાને હમણાં દોડી તમારા બધાની વચ્ચે આવી જશે. લાગે છે આ બધો તમારા લોકોનો ભાવ છે, તમારી ભક્તિનો ભાવ છે. જુદા જુદા શણગાર કરવા ભગવાનને. આજે ભગવાનનો સ્ટેજ શણગાર્યો. આ નાની નાની છોકરીઓ એ કનૈયો આજે વધારે ખુશ છે. માટે 1 મહિનો આવી રીતના શ્રદ્ધા તો રાખશો તમે, પણ ત્યાર પછી પણ કાયમ માટે આવી ભક્તિ રાખજો ભગવાન માટે. કાયમ માટે ભક્તિ રાખજો. વસુદેવ સુતાં દેવા કંસચારો નમઃ દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ. નાજરમાં કેસર ગોરી સ્નાન કરાવો સામરા હલકે હાથે આંગો ચોરી નારિયલ લાવો સામરા કસો અંગે રુચિયા પુત્રિયા પીતાંબર સામરા તેલ સુગંધી વાળું નાખું વાઘડિયા તુજવારમાં કુમકુમ કેરું તિલક સજાવું ટીકમ તારા વારમાં અલબેલિયા કોમાયાજુ અંજન મારા વારમાં હસતી જાઉં વાટે વાટે નાચી ઉઠું તારમાં નજર ન લાગે શ્યામ સુંદરને તપકું કરી દઉં ગાલમાં
કેસર નાખીને સ્નાન કરાવો છો પંચામૃતથી. ટપકું પણ કરી દો છો. કરેલું છે? કેમ કે આપણી નજર ના લાગે આપણા લાલાને. હમણાં બોલ્યા બધા આજે કેટલો સરસ દેખાય, કેટલો સુંદર લાગે, તો આપણી નજર ના લાગે એટલે આપણે એને ટપકું પણ કર્યું જ છે. અને રોજ આવા ભાવથી લાલાને તૈયાર કરવાનું. રાધા પુરુષોત્તમ વાટા સર્વોત્તમ, જે કોઈ કરશે તે કરશે. બોલો રાધા પુરુષોત્તમ ચંદ્ર ગોપાલો ભજ મન હર ભવ ભય દારુણ નવ કંજ મુખ કર કંજ કંજારુણમ કંદત છવિનવની નીરજ સુંદરમ પટપીઠમ દલિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ તિલક કુંડલ તિલક ચારુદાર અંગ વિભૂષણ આજન ભુજ ચાપદર સંગમ તિલક
નામ જપતી ગોવિંદ નામો દરમાં ધરેતી જીવરે સદેવા ભજ સુંદરાણી નામાની કૃષ્ણ સમનોહરાણી સમસ્ત ભક્તા તિરસરાણી ગોવિંદ નામો દરમાં ધરેતી સુખાવસાને નિરમેવ સારમ દુઃખાવસાને નિરમેવ જપ્યમ દેહાવસાને નિરમેવ જપ્યમ ગોવિંદ નામો દરમાં ધરેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ વિનયેતિ વસ્ત્રામૃતમે દેવ ગોવિંદ નામો દરમાં ધરેતી વિનયે સસરે મધુરાસ્યત્વં સત્યમિદં પરમં વદામિ આવાર્યહેતા મધુરાક્ષરાણિ ગોવિંદ નામો દરમાં ધરેતી તમેવ રાજ્યે મમ દેવી જીવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તામ્યમેવ મધુરા સુભક્તા ગોવિંદ નામો દરમાં ધરેતી શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તિ શ્રીદેવકી નંદન દૈત્ય શસ્ત્રો જીવે પીબસ્વામૃતમે તદેવ ગોવિંદ નામો દરમાં ધરેતી શ્રીપતે કંસલ્યો મુકુંદ લક્ષ્મીપતે કેશવવાસુદેવ જીવે પીબસ્વામૃતમે તદેવ ગોવિંદ નામો દરમાં ધરેતી ગોવિંદ નામો દરમાં ધરેતી. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 13. શંકાદિક ઋષિએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી સૂત, હે વક્તાઓમાં શ્રેષ્ઠ સૂત પુરુષોત્તમના સેવનથી જગન્ના રાજા ઉત્તમ રાજ્યને પુત્ર પૌત્રાદિક ને પત્ની પતિવ્રતા સ્ત્રીને તથા છેવટે યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યા હતા. જગન્ના રાજા આ બધું કઈ રીતના પામ્યા હતા તે તમે અમને કહો. અમે તમારા મુખ કમળથી વારંવાર શ્રેષ્ઠ કથાઓ સાંભળીએ છીએ, છતાં હે તાત, જેમ અમૃત પીતા તૃપ્તિ થતી નથી તેમ અમને તૃપ્તિ જ થતી નથી. આથી એ પુરાતન ઇતિહાસ તમે અમને વિસ્તારથી કહો. અમારા ભાગ્યના બળથી જ વિધાતાએ અમને તમારા દર્શન કરાવ્યા છે. સૂત બોલ્યા, હે બ્રાહ્મણ, સનાતન મુનિ શ્રી નારાયણે પુરાતન ઇતિહાસ નારદજીને જે કહ્યો હતો તે જ હવે હું કહું છું. હે મુનિઓ, જે પ્રમાણે
ભણ્યો છું તે જ પ્રમાણે તમને કહું છું. સાંભળો. શ્રી નારાયણ બોલ્યા, હે મુનિરાજ, નારદ રાજા દધનવાની પુરાતન કથા હું કહું છું, તમે સાંભળો. એ સુંદર કથા ગંગાની કાંઠે પવિત્ર કરનારી છે. દધનવાનો પિતા ચિત્રધર્મા અહીંયા દેશનું રક્ષણ કરનાર શ્રીમાન ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતો. તે સાચો પરાક્રમી તથા બુદ્ધિમાન હતો. તેનો પુત્ર પણ અતિ તેજસ્વી હતો. તે દધનવા નામે પ્રખ્યાત થયો હતો. એ સર્વ ગુણોથી યુક્ત અને સત્ય વાણીવાળો ધાર્મિક તથા પવિત્ર હતો. તેની આંખો કાન સુધી વિશાળ, છાતી પહોળી અને ભુજાઓ લાંબી હતી. તે મહા તેજસ્વી હોય ગુણોના સમુદાય સાથે વધી મોટો થતો હતો. અંગો સહિત ચારે વેદોને તે હર્ષથી ભણ્યો હતો અને તે જાણે જન્મમાં ભણી લીધા હોય તેમજ માત્ર એક જ વખત કહેતા તેને સ્પષ્ટ આવડી ગયું હતું. એ બુદ્ધિમાને ગુરુને દક્ષિણા દઈ વિધિ પ્રમાણે તેમનું પૂજન પણ કર્યું હતું અને તે પછી ગુરુની રજા લઈ પિતાના નગરમાં તે ગયો હતો. ત્યાં પોતાના નગરવાસી લોકોની નેત્રોને તેને પોતાના દર્શનથી આનંદ ઉપજાયો હતો. ચિત્રધર્મા પણ તે પુત્રને જોઈ પરમ હર્ષને પામ્યો હતો. ચિત્રધર્માને વૈરાગ્ય તથા શ્રી હરિધામની પ્રાપ્તિ. તે પછી પોતાનો એ પુત્ર યુવાન સર્વ ધર્મને જાણનાર અને પ્રજાઓનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્માએ મનમાં નક્કી કર્યું કે હવે આ અસાર સંસારમાં મારે શું કામ છે. હું તો હવે બે ભુજાઓ વાળા મુરલીધારી પ્રસન્ન મુખ વાળા શાંત તથા ભક્તોને અભય આપનારા શ્રી કૃષ્ણને જ આરાધના કરીશ. કે મારો પુત્ર હવે બળવાન થઈ ગયો છે, રાજા પ્રજાને સંભાળે એવો થઈ ગયો છે, તો હવે હું ભગવાનની ભક્તિ માટે તત્પર થઈ ગયો. કારણ કે ધ્રુવ, અંબરીશ, અસર્યાતી તથા અયાતી વગેરે રાજાઓ તેમજ શિભી, રંતિદેવ, શશિબિંદુ, ભગીરથ, ભીષ્મ, વિદુર, દુષ્યંત, ભરત, પૃથુ, ઉત્તાનપાદ, પ્રહલાદ તથા વિભીષણ આ અને બીજા રાજાઓએ પણ અનેક જાતના ભોગ છોડી દીધા હતા ને આ નાશવંત શરીરથી પુરુષોત્તમ ભગવાનનું આરાધન કરી તેઓ ધ્રુવ પદને મોક્ષને પામી ગયા છે. માટે મારે પણ સ્ત્રી, ઘર તથા પુત્રો વગેરે ઉપરનો સ્નેહમય પાસ કાપી નાખવો જોઈએ અને જંગલમાં જઈ શ્રી હરિનું સેવન કરવું જોઈએ. આવો મનમાં નિશ્ચય કરી તેને સમર્થ દધનવાને રાજ્યનો કારોબાર સોંપી દીધો અને પોતે તરત જ વૈરાગ્ય પામી પુલહક ઋષિના આશ્રમમાં જતા રહ્યા. ત્યારે ત્યાં જઈ તેને મનમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનું પૂર્ણ કરી નિરંતર સર્વ કામનાઓથી નિસ્પૃહ તથા નિરાહાર રહિત તપસ્યા કરવા માંડી. કેટલોક કાળ એમ જ તપ કરી છેવટે શ્રી હરિના ધામમાં તે ગયા. અને દધનવાએ પણ પોતાના પિતાને એમ વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ છે એ વાત સાંભળી દધનવાનું રાજ્ય આદિનું વર્ણન તેથી
તેને હર્ષ તથા શોક બંને થયા. પછી તે રાજાએ વિદ્વાનોના વચનમાં રહી પિતા ઉપરની ભક્તિપૂર્વક તેની મરણ ક્રિયા કરી અને પોતે નીતિ શાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવ તત્વ નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો. એ નગર અત્યંત શોભાયુક્ત હતું. તે રાજાને ગુણ સુંદરી નામની પત્ની પણ હતી. એ વિદર્ભ રાજાની પુત્રી હતી. ઉત્તમ શીલવાળી પવિત્ર વ્રતા હતી તથા રૂપમાં પૃથ્વી પર અનુપમ હતી. તેણીએ 4 પુત્રોને જન્મ આપ્યો હતો. ધધનવાની રાણીએ 4 પુત્રોને જન્મ આપ્યો હતો પત્નીએ. તેઓ પણ દિવ્ય રૂપાળા તથા ઉત્તમ હતા. ઉપરાંત તેને સર્વ શુભ લક્ષણો વાળી પુત્રીને પણ જન્મ આપ્યો હતો. તેનું નામ ચારુમતી હતું. 4 પુત્રો પણ ચિત્રવાહ, મણિમાન તથા ચિત્રકુંડલ એવા નામોથી અલગ અલગ પ્રખ્યાત હતા અને બધાએ માનવાળા તથા સુરા હતા. ધધનવાનું પોતાનું વર્ણન. ધધનવા પણ ગુણોથી પ્રખ્યાત થયો હતો. તે શાંત તથા જીતેન્દ્રિયો હોય, દંડ વ્રતવાળો, રૂપવાળો, ગુણવાન, સુરો, શ્રીમાન તથા સ્વભાવે પણ સુંદર હતો. એટલું જ નહીં પણ વેદો તથા વેદોના અંગોને તે જાણતો હતો. બોલવામાં પણ હોશિયાર હતો. ધનુષ વિદ્યામાં કુશળ હતો. અંદરના 6 શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સ ને તેને જીત્યા હતા. બહારના સર્વ શત્રુઓનો તો તેને નાશ જ કર્યો હતો. ક્ષમા, તે પૂર્વી જેવો ગંભીર, સમુદ્ર જેવો સમભાવ રાખવામાં, બ્રહ્મદેવ જેવો અને તરત જ પ્રસન્ન થવામાં શંકર જેવો હતો. જાણે બીજા રામચંદ્ર હોય તેમજ એક પત્ની વ્રતાને તે ધારણ કરતો હતો. ઉત્તમ ધર્મ પાલન કરતો હતો અને બીજા કર્તવ્ય સહવાળું સહસ્ત્રાભુજા પેઠે અતિશય ઉગ્ર પરાક્રમ વાળો પણ તે હતો. એ વચ્ચે દ્રષ્ટાંત પૂરો છે. રાજ્યાદિ સમુદિના મૂળની શોધ. શ્રી નારાયણ બોલ્યા, એક વખત રાત્રે રાજા ધધનવા સૂતો હતો. તે વેળા તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયું હશે. સુતા સુતા એ વિચાર કરે છે, આ જન્મમાં તો મેં તપ કર્યું નથી, દાન દીધું નથી કે હોમ હવન પણ કર્યા નથી, તો મારા ભાગ્યનું આ કારણ હું કોને પૂછું? એમ તે વિચાર્યા કરતો હતો. કેટલામાં રાત્રિ સમાપ્ત થઈ. બ્રહ્મ મુહૂર્ત પરોળિયાનો સમય થઈ ગયો એટલે તે શયનમાંથી ઉઠી ગયો. વિધિ પ્રમાણે તેને સ્નાન કર્યું. ઉદય પ્રાપ્ત સૂર્યની પૂજા કરી. ભગવાનના અંશરૂપ દેવો ઋષિઓનું તર્પણ કર્યું તથા બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દીધા. એ પછી તે ઘોડા ઉપર સવાર થયો. વનમાં ધધનવાવે વનમાં ગયા શિકાર કરવા. તે પછી મૃગયાનમાં લાગેલા મનવાળો એ રાજા તરત જંગલમાં ગયો. ત્યારે તેને ઘણા મૃગો, ઊંડો, વાઘ તથા રોષ માર્યા. પણ તેવામાં ધધનવાએ ઘાયલ કરેલો કોઈ મૃગ બાણ લઈને જલ્દી એક વનમાં બીજા વનમાં જતો રહ્યો.
ત્યારે રાજા પણ એ મૃગના શરીરમાંથી જે માર્ગે લોહી ઝર્યું હતું તે માર્ગે તેની પાછળ ગયો, પણ પેલો મૃગ ક્યાંય છુપાઈ ગયો. એટલે રાજા તે જંગલમાં ભમવા લાગ્યો. તેને તરસ ઘણી જ લાગી હતી. તેવામાં ત્યાં સમુદ્ર સરખું એક સરોવર તેના જોવામાં આવ્યું કે તરત જ ત્યાં જઈને તેને પાણી પીધું. અને પછી તેના કાંઠે તે આવ્યો ત્યારે એક મોટું વડનું ઝાડ તેને જોયું. તેની છાયા ઘાટી હતી, તેથી તેની એક વડવાઈએ ઘોડો બાંધીને રાજા ત્યાં બેઠો. સરોવર કાંઠે એક પોપટનો ભેટો. સરોવર કાંઠે ગગનવા રાજાનો પોપટનો ભેટો. એટલામાં ત્યાં કોઈ પોપટ આવ્યો. તે ઘણો જ સુંદર હતો, અતુલ મનુષ્ય ભાષા બોલતો હતો, જે રાજાને મોહ પમાડી હતી. પછી એ પોપટ ત્યાં એકલો બેઠેલા ધધનવાને સંબોધી એક ઉત્તમ શ્લોક વારંવાર બોલવા માંડ્યો. પોપટે રાજાને જોયો એટલે એક ઉત્તમ શ્લોક બોલવા માંડ્યો. પૃથ્વી પર તને અતુલ સુખ છે, તે જોઈને તું તત્વોનો વિચાર કરતો નથી, તો પાર કેમ પામીશ? એમ વારંવાર એ શ્લોકને રાજાની આગળ તે બોલવા લાગ્યો. પોપટ શું બોલે કે તને ધરતી પર આટલું બધું સુખ છે, ધન, વૈભવ, ઐશ્વર્ય, પુત્ર, પત્ની, બધું સુખ છે, પણ તું એનો આ વૈભવનો કોઈ વિચાર કરતો નથી. એમ વારંવાર એ શ્લોક રાજાની આગળ તે બોલવા લાગ્યો. ત્યારે તેનું એ વચન સાંભળી રાજા ખુશ થયો અને મોહ પણ પામ્યો. તે વિચારમાં પડ્યો કે આ પોપટ એક જ શ્લોક વારંવાર ક્યાં બોલી રહ્યો છે? આનું આ વચન ભર્યા નાળિયેર જેવું આગમન છે, સમજવું મુશ્કેલ છે. અને સાર્થિક ભરપૂર છે. આ પોપટ બીજો વ્યાસ પુત્ર સુખદેવ તો નહીં હોય, જેમ સુખદેવજી સંસાર સાગરમાં ડૂબતા અને મૂઠ બોલતા શ્રી કૃષ્ણના ભક્ત પરીક્ષિતનો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા, એમ આ પોપટ સંસાર સમુદ્રમાં ડૂબતા અને મૂઠ એવા મારો ઉદ્ધાર કરવા શું આવ્યા હશે? એમ કે છે આ પોપટ મને શું કહેવા માંગે છે, મને કઈ સમજાતું નથી. જેમ સુખદેવજીનો ઉદ્ધાર કરવા આવ્યા હતા શ્રી કૃષ્ણ ભગવાન, એમાં પોપટ મારો ઉદ્ધાર કરવા તો નહીં આવ્યો હોય, એમ રાજા વિચાર કરતો હતો. એટલામાં એ રાજાની સેના તેને શોધતી ત્યાં આવી પહોંચી. પોપટના વચનથી રાજાની મૂંઝવણી. પેલો પોપટ રાજાને એમ બોધ આપી અદ્રશ્ય થઈ ગયો. એટલે રાજા પણ પોતાના નગરમાં આવી પોપટના એ વાક્યનો જ વિચાર કરવા લાગ્યો. તેને કોઈ બોલાવે તો તે બોલતો નથી, તેની ઊંઘ પણ જતી રહી છે અને તેને ખાવું પણ છોડી દીધું છે. પછી તેની રાણી એકાંતમાં તેની પાસે આવી એ રાજાને પૂછવા લાગી. ગુણ સુંદરી બોલી, એ પુરુષ શ્રેષ્ઠ, આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી છે? ઓ રાજા, ઉઠો, ભોગવો, કઈ બોલો તો ખરા. એમ સ્ત્રીએ ખૂબ જ વિનયરૂપ કરી તો પણ રાજા કઈ બોલ્યા નહીં. એ તો દેવતાઓને પણ સમજાવવું જે મુશ્કેલ હતું તેનો જ વિચાર કર્યા કરતો હતો. તેની સ્ત્રી પણ ઉપરી નિશાસા નાખવા લાગી. પોતાના પતિના દુઃખથી
તેની પણ ઘણું જ દુઃખ થવા લાગ્યું અને પોતાના સ્વભાવના દુઃખનું ઘણું જ મોટું કારણ તેના સમજવામાં આવ્યું જ નહીં. રાજા તદ્દનવા એમ ચિંતામાં ડૂબી ગયો હતો. તેનો કેટલો કાળ એમને એમ જ વીતી ગયો, છતાં એ સંદેહરૂપ સમુદ્રથી તેને બહાર કાઢે તેવું કોઈ પણ કારણ તેના જોવામાં આવ્યું જ નહીં. નારદ બોલ્યા, રાજા તદ્દનવા એમ વનમાં બનેલા બનાવથી ચિંતામાં પડ્યો હતો. તે પછી તેનું શું થયું હતું તે કહો. હે નારાયણ મુનિ, વૈષ્ણવ ભક્તનું નિર્મળ ચરિત્ર લગાર પણ સાંભળ્યું તો હોય તો પાપોને અવશ્ય નાશ કરે છે. ઇતિ શ્રી પુરાણે વિશેષ પુરુષોત્તમ માસ મહાત્મ્ય શ્રી નારાયણ તથા નારદના સંવાદમાં જઠરવાનો મન ખેદ નામનો અધ્યાય 13મો સમાપ્ત. બોલો રાધા પુરુષોત્તમ દેવની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 14મો. શ્રી વાલ્મીકીની પધરામણી. કોના ઘરે? જગન્નાથના ઘરે. શ્રી નારાયણ બોલ્યા, એ રાજા એમ ચિંતાતુર હતો તેવામાં તેના ઘરે વાલ્મીકી ઋષિ પધાર્યા. તેમને પરમ આશ્ચર્યકારક દિવ્ય રામચરિત્ર રચ્યું છે. તેમને દૂરથી જોઈ રાજા એકદમ ઉતાવળો ઊભો થયો અને ભક્તિયુક્ત થઈ તેમના ચરણ કમળમાં દંડવત નમી પડ્યો. પછી તેને સારી રીતે પૂજા કરી તે ઋષિને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા અને તેમના બંને પગ પોતાના ખોળામાં લઈ પોતાના બંને હાથે ચાપવા માંડ્યા. પછી તેમના પગ ધોયું. પવિત્ર જળ રાજાએ હર્ષથી મસ્તકે ચડાવ્યું. પોપટનું પેલું વચન યાદ કરી સ્નેહાળ વાણીથી કહેવા માંડ્યું. જગન્વા હવે વાલ્મીકી ઋષિને પોપટનું સાંભળેલું કહે છે. જગન્વા બોલ્યા, હે ભગવાન, આજે હું કૃતાર્થ થયો છું. હવે હું ભાગ્યશાળી થયો છું. હે પ્રભુ, આજે મારો જન્મ સફળ થયો છે અને આજે મેં સર્વ પુરુષોમાં પ્રાપ્ત કર્યો છે. આજે મારું શાસ્ત્ર જ્ઞાન તથા શાસ્ત્ર શ્રવણ સફળ થયું છે. કારણ કે હે જગતને પવિત્ર કરનારા ને પણ પાવન કરનારા, આજે મને આપણા દર્શન થયા છે. તેથી મારા ભાગ્યનું શું વર્ણન કરું? ખરેખર મારા ભાગ્ય મોટા છે. શ્રી નારાયણ બોલ્યા, મુનિ શ્રેષ્ઠ વાલ્મીકીને એમ કહી રાજા ધનવા બોલતો બંધ થયો. એટલે એ રાજાને વિનયવાન જોઈ અત્યંત પ્રસન્ન થયેલા મુનિ વાલ્મીકી પણ લોકોને હર્ષ પમાડવા બોલ્યા. વાલ્મીકીએ કહ્યું, હે શ્રેષ્ઠ રાજા, ધન્ય ધન્ય તારા વિશે આવો વિનય હોય એ ઘટે છે, પણ એ રાજા તું ચિંતા તું કેમ જણાય છે? એવું કહે છે, તારી ભક્તિ તો ધન્ય છે, પણ તારા મનમાં જે ચિંતા છે તું ચિંતામાં કેમ છે? તારા મનમાં જે કાંઈ ચિંતાનું કારણ હોય તે સર્વ તું મને કહે. મને લાગે છે કે તારે કંઈ કહેવાની ઈચ્છા છે, તો હે મહાબુદ્ધિમાન, તું તે મને કહે. ધનવાનું વાલ્મીકી પ્રત્યે નિવેદન. ધનવા બોલ્યા, આપના ચરણ કમળની કૃપાથી મને હંમેશા સુખ જ છે, પરંતુ હે વિદ્વાન, મારા હૃદયમાં જે એક મોટો સંદેહ રહ્યો છે, એક જંગલી પોપટના મુખથી નીકળેલું વચન મને ચાલ્યા કરે છે, તે વિશેનો સંશય આપ દૂર કરો. એક વખત મૃગ્યા કરવાની ઈચ્છાથી હું ગીચ વનમાં ગયો હતો. ત્યાં મેં એક સરોવર જોયું હતું. તેનું પાણી પીધું અને પછી થાક ઉતારવાની ઈચ્છાથી મોટા વડના ઝાડ નીચે હું બેઠો. એ ઝાડની છાયા ઘાટી રહે છે, કેમ કે એ ઝાડ અતિશય ઘાટું છે
અને મન તથા નેત્રોને આનંદદાયી છે. એ ઝાડ ઉપર એક પોપટ બેઠો હતો. તેના પર મારી નજર પડી. ખરેખર તે પોપટ મનને હર્ષકારક હતું. એ પક્ષી પર જેટલામાં મારી નજર પડી તેટલામાં તો એ મારી સામે મોઢું કરી મને જોઈ આવો એક શ્લોક બોલવા લાગ્યો. આવી શ્લોકવાણી એ પોપટ કહી તે સાંભળી હું અત્યંત વિસ્મય પામ્યો છું. બ્રાહ્મણ એ પોપટે શું કહ્યું તે હું સમજી શકતો નથી. મારા હૃદયમાં એ વિશેનો સંદેહ રહ્યા કરે છે. તેને દૂર કરવા આપ યોગ્ય છો. રાજા રાજ્યનું સુખ છે. મારે રાજ્યનું સુખ છે. સુંદર દેખાવના 4 પુત્રો છે. સુંદર પતિવ્રતા પત્ની છે અને હાથી ઘોડા રથ પાડા આદિ અતુલ સમુદ્રી છે. તો હે બ્રાહ્મણ, એ સમુદ્રી હમણાં મને કયા પુણ્યથી પ્રાપ્ત થઈ છે? આ બધાનો વિચાર કરી ટૂંકમાં હવે આપ યોગ્ય છો. રાજાના એ વાક્ય સાંભળી મુનિશ્રેષ્ઠ વાલ્મીકી પ્રાણાયામ થયા અને 2 ઘડી ધ્યાનમાં રહ્યા. તેમને ભૂત ભવિષ્ય તથા વર્તમાન જે કઈ છે એ બધું હાથમાં રહેલા આમળાની પેઠે સ્પષ્ટ જોઈ લીધું ને પછી હૃદયમાં નિશ્ચય કરી એ રાજા પ્રત્યે તેમને કહેવા માંડ્યું. દઢણવા પૂર્વજન્મનું ચરિત્ર. સુખદેવ બ્રાહ્મણની કથા. હવે દઢણવાનું પૂર્વજન્મનું ચરિત્ર ચાલુ થાય છે. વાલ્મીકી બોલ્યા, હે શ્રેષ્ઠ રાજા, તારા પૂર્વજન્મનું ચરિત્ર તું સાંભળ. હે રાજેન્દ્ર, પૂર્વજન્મમાં તું દ્રાવિડ દેશમાં ઉત્તમ થયેલો સુદેવ નામે કોઈ બ્રાહ્મણ હતો ને તામ્રપાણી નદીના કિનારે રહેતો હતો. એ ધાર્મિક સત્યવાદી, જે કંઈ મળે તે સંતોષ રાખનારો, વેદ ધ્યાન કરનારો તથા શ્રી વિષ્ણુ ભક્તિમાં પરાયણ રહેતો હતો. તેને અગ્નિહોત્ર આદિ યજ્ઞથી શ્રી હરિને સંતુષ્ટ કર્યા હતા. એમ તે સર્વ કાળે વર્તતો હતો. તેની પત્ની પણ સુંદર હોય વર્ણન કરવા લાયક હતી. તે ગૌતમ બ્રાહ્મણની પુત્રી હતી. તેથી ગૌતમી એવા નામથી જ તે સારી રીતે પ્રખ્યાત થઈ હતી. જેમ પાર્વતીજી પ્રભુ શંકરની સેવા કરે છે તેમ એ ગૌતમી પણ પ્રેમથી પતિની સેવા કરતી હતી. ગૃહસ્થાશ્રમમાં વર્તવાની જે વિધિ છે તે જ પ્રમાણે ધર્મપૂર્વક એ બ્રાહ્મણ વર્તતો હતો અને એ રીતે એનો ઘણો લાંબો કાળ વીતી ગયો હતો. છતાં કઈ સંતાન થયું નહીં. સંતાન માટે સુદેવની ચિંતા. એક વખતે બ્રાહ્મણ આસન પર બેઠો હતો. પોતાની પત્ની સેવા કરી રહી હતી. તે વેળા ખેદ પામી ગળગળા અવાજથી તેને પત્ની પ્રત્યે આ વચન કહ્યું, ઓ સુંદરી, સંસારમાં પુત્રથી અધિક બીજું કોઈ સુખ નથી. તે માટે કહ્યું, તપ તથા દાનથી થયું પુણ્ય પરલોકમાં સુખ આપનાર હોય છે. પરંતુ શૂદ્ર વંશમાં જન્મેલું સંતાન તો પરલોકમાં તથા આ લોકમાં પણ સુખાકાર થાય છે. એવો શ્રેષ્ઠ પુત્ર મને પ્રાપ્ત ન થયો. તેથી મારું જીવન નિષ્ફળ છે. મેં પુત્રને લાડ નથી લડાવ્યા, વેદોનો અર્થ નથી સમજાયો અને તેનો વિવાહ પણ હું નથી કરી શક્યો. તેથી મારો જન્મ કેવળ વ્યર્થ ગયો છે. હવે તો મારું જલ્દી મરણ થાય એ જ મને ઠીક લાગે છે. મારું આયુષ્ય મને હવે ગમતું નથી. પતિના એવા વચન સાંભળી તેની સુંદર પત્ની મનમાં ઉદાસ થઈ ગઈ
અને પતિ ઉપરના પ્રેમથી તરબોળ બની તે ધીરજવાળી હતી અને પ્રિય વાક્ય બોલવામાં ચતુર હતી. તેથી પતિને આશ્વાસન આપવા માંડી, શાંતિજનક વચન બોલવા માંડી. પત્ની ગૌતમીનું આશ્વાસન. ગૌતમીએ કહ્યું, હે પ્રાણેશ્વર, આવા તુચ્છ વાક્ય હવે તમે ન બોલો, ન કહો. આપ જેવા ભગવાન ભક્ત પંડિતો કદી મોહ પામતા જ નથી. હે પ્રભુ, તમે સત્ય ધર્મ તત્પર રહો છો. સ્વર્ગ લોકને તો તમે જીતી જ લીધા છે અને વળી તમે જ્ઞાની પણ છો. તો હે ઉત્તમ વ્રતવાળા, તમને પુત્ર વડે સુખની પ્રાપ્તિ કેમ થશે? હે બ્રહ્મા, શું તમે નથી જાણતા કે પૂર્વે ચિત્રકેતુ રાજા પુત્રના શોકથી તપી રહ્યો હતો ત્યારે નારદ તથા અંગિરા ઋષિએ આવીને તેને એક શોક સાગરમાંથી સારી રીતે તાર્યો હતો. તેમજ દુષ્ટ પુત્ર વેનને લીધે અંગરાજાને રાત્રિના સમયે જંગલમાં જતા રહેવું પડ્યું હતું. તે જ પ્રમાણે હે સ્વામી, તમને પણ કોઈ એવું દુષ્ટ સંતાન દુઃખદાયી થઈ પડશે, છતાં પણ હે તપોધન, તમને તમારા સારા પુત્રની જો લાલસા હોય તો તમે સર્વ પુરુષાર્થને આપનાર જગન્નાથ શ્રી હરિનું આનંદપૂર્વક આરાધન કરો. હે બ્રહ્મા, હે જગત ભગવાનનું આરાધન કરી પૂર્વે કર્દ ઋષિએ સંખ્ય શાસ્ત્રના આશ્ચર્ય અને યોગીઓમાં શ્રેષ્ઠ તે પ્રખ્યાત કપિલદેવને પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા. શું કે છે? તમારા નસીબમાં પુત્ર નહીં હોય અને પુત્ર હોય તો એ દુઃખદાયી હશે. કોઈ પુત્ર સંસ્કારી નીકળે તો કાલે આપણે જે વાર્તા સાંભળી, એટલે કે ભગવાને તમે પુત્ર આપ્યો નહીં હોય. સુખદેવનું ઉગ્ર તપ. ધર્મ પત્નીનું એ વચન સાંભળી બ્રાહ્મણોના શિરોમણી સુખદેવજીએ આ પ્રમાણે કરવા નિશ્ચય કર્યો અને પછી પોતાની એ પત્ની સાથે તામ્રપણી નદીના કિનારા પર ગયો. ત્યાં સ્નાન કર્યા પછી શુદ્ર અને પવિત્ર તે પ્રદેશ પર તેને શ્રેષ્ઠ તપ કરવા માંડ્યું. તેવામાં દર પાંચમા દિવસે કેવળ સૂકા પાંદડા તથા જળનો જ આહાર તે કરતો હતો. એવું તપ દર પાંચમા દિવસે ખાલી પાંદડા જ ખાતા હતા. 4 દિવસ એકદમ ભૂખ્યા. એમ તપ કરતા તેના 4000 વર્ષ વીતી ગયા. હે બ્રહ્મા, નારદ તપના ભંડાર એ સુદેવના તે તપથી ત્રણેય લોક કંપાવા લાગ્યા. ત્યારે ભક્ત વત્સલ ભગવાન તેનું એ ઉગ્ર તપ જોઈ તરત જ ગરુડ પર બેસી ત્યાં પ્રગટ થયા. ભગવાનના પ્રગટના દર્શન શ્રી નારાયણ બોલ્યા, નવા મેઘ જેવા શ્યામ પ્રસન્ન મુખવાળા અને જગતનું રક્ષણ કરવામાં સમર્થ એવા 4 ભુજાઓથી યુક્ત જણાતા તે મુકુંદ મોરારીના દર્શન કરી સુદેવ બ્રહ્મને હર્ષથી તેમને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. સુખદેવજીનું વૃત્તાંત નામનો અધ્યાય 14મો સમાપ્ત. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. છે ભોળો ભક્ત, છે ભોળો અભણ, ખાલી કામ કરે, ખેતર પાદર, બળદ, ગાય, ભેંસ અને બહુ કઈ યાદ ના રહે. જે કામ કરે, જે એના મનમાં આવે એ કામ એ કરે. એને એની પત્ની એક ગામની અંદર એક પટેલ રહેતો હતો. એને એની પત્ની બંને નિસંતાન હતા. બસ ભગવાનનું નામ લેવાનું
સંતાન હતું નહીં તે છતાં બસ ખેતર પાદર આ કામ પેલું કામ વાવણી વેચવું એટલું એ જ કામ. એવામાં ગામમાં એક વખત કથા બેઠી એટલે પટેલને થયું કે લાય આખી જિંદગી કામ કર્યું છે, આ મહારાજ શું કથા કહેતા હશે, હું સાંભળવા જાઉં. એટલે તો સાંભળવા ગયા. કથાકાર કહે છે ફક્ત બસ કામ કરો ને પોતાનું એ ને એની પત્ની ખાઈ પીને સૂઈ જવું. કથા સાંભળવા જાય છે ત્યાં ભગત કથાકાર કહે છે કે આપણે મનુષ્ય જન્મ મળ્યો છે, કેટલા પુણ્ય પ્રાપ્ત કર્યા છે ત્યારે તમને મનુષ્ય જન્મ મળ્યો છે, અને મનુષ્ય જન્મ આપે ભગવાન તો એમાં તમારે ભક્તિ કરવી જોઈએ. ભક્તિ ના કરો તો આ મનુષ્ય અવતાર તમારો એડે જાય છે. તમે નઠારા બનો છો, તમે નરક પામો છો, માટે ભગવાનની ભક્તિ તો કરવી જ જોઈએ. હવે એવામાં પટેલને થયું કે મેં મારી પત્ની તો આખી જિંદગી બસ આજ ખેતર પાદર ઢોર ઢાકર કઈ ભગવાનનું નામ લીધું નથી, તો મારે તો નરકમાં નથી જવું. હું નરકમાં જઈશ તો મને તો બધા યમરાજાના દૂતો મારશે, મારે નરકમાં નથી જવું. હવે મારે કંઈ કરવું જોઈએ. એ તો કથા પૂરી થઈ, બધા માણસો ઉતરી ગયા. એટલે જે કથાકાર મહારાજ હતા ત્યાં જઈને મહારાજ પગે લાગે અને કે મહારાજ મારે મારું ભવિષ્ય સુધારો છે, પાછલો જન્મારો સુધારવો છે. મેં કોઈ દિવસ ભગવાનને પ્રણામ કર્યા નથી, મને કંઈ પણ ભગવાનનું નામ આવડતું નથી, તો મારે આ મારી પાછળનું ઘડપણ સુધારવા શું કરવું જોઈએ? મારે તો સંતાન પણ નથી, તો મારે શું કરવું જોઈએ? તો કે તારે સંતાનની શું જરૂર છે? આ કાનો છે ને એક તારો છોકરો છે, હે આ તો મૂર્તિ છે, એ કે મારો છોકરો બનાવવાનો. તાકે મૂઠ પટેલ તું સાંભળ, મૂર્ખ વાણી ના વાપર, મારી વાત સાંભળ. તાકે હું શું કરું તો ભગવાન મારો દીકરો બને? એ કથાકારને આવું કહે છે. એટલે ભગવાને કહ્યું તારે રોજ એક જગ્યાએ બેસીને માળા થાય તો એક માળા રોજ કરવાની. તો કે યાર મારું તો એક જગ્યાએ ના બેસાય, હું તો એ કોઈ દિવસ એક જગ્યાએ બેઠો નથી. આખો દિવસ ખેતર પાદર આતા જતા થોડી વાર આ બધાના વખતે બેસીને 2 વાર કરી લો. અને મેં તો કોઈ દિવસ ભગવાનની માળા શું ભગવાનનું નામ નથી લીધું, તો શું નામ લેવાનું? તાકે તારે રોજ કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ, એટલે ભગવાન તારો દીકરો બનશે. તાકે કૃષ્ણાય નમઃ આ તો બોલાવું, મને યાદ નહીં ને, તાકે બોલીશ ને રોજ તો તને યાદ રહેશે. અરે હું તો જડ બુદ્ધિનો છું કે મને આવું કશું યાદ રહેશે નહીં. તાકે ના તું રોજ બોલ. તાકે હા. એ તો બ્રહ્મને પગે લાગ્યો અને પછી ઘરે કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ બોલતો જાય. બધા આવતા જતા કે ઓ પટેલ પણ એની સામે જોઈ ના બોલે ના, કેમ કે જોઈને બોલે તો શ્લોક ભૂલી જાય, એટલે જોઈ ના બોલે ના. એ તો ઘેર જઈને કે કૃષ્ણાય નમઃ એટલે પતિથી આગળ આવું બોલે કૃષ્ણાય નમઃ, એની પતિ કે આગળ તો બોલો. તો કે કૃષ્ણાય નમઃ તો કે આગળ તો બોલો. તો પોટ કરીને પતિને ચડાવી દીધી. હું તને કર્મ કહું છું કે આ શ્લોક યાદ રાખજે, તને કેટલી આમ બોલું છું કે કૃષ્ણાય નમઃ. કે ઓહો કૃષ્ણાય નમઃ યાદ રાખીશ, કઈ વાંધો નહીં. જો હું ભૂલી જાઉં તો તારે મને આ શ્લોક યાદ કરાવવાનો. કે કૃષ્ણાય નમઃ હે હું કામમાં ભૂલી ગઈ તો શું કરીશ? કે હું તો યાદ રાખીશ પણ તમે યાદ રાખજો. કે હું તો હવે 24 કલાક બોલતો જ રહીશ, પણ હું કામ કરું ખાવા બેસું તારે આ શ્લોક બોલવાનો, પછી તારે ખાવાનો, મને શ્લોક પાછો આપે. એ તો નવા જાય તો કૃષ્ણાય નમઃ
કૃષ્ણાય નમઃ, બસ બોલ બોલ જ કરે કૃષ્ણાય નમઃ. જમવા બેસે તો એની પત્નીને આપી દેશલો એટલે એની પત્ની તો બોલ બોલ કરે કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ. આવું ને આવું એ લોકોનું ચાલ્યું. બંને ખેતર પાદર જે વાવણી કરે તો કૃષ્ણાય નમઃ, જે કરે કૃષ્ણાય નમઃ. પછી મહારાજે કહ્યું તો કથામાં કે દાન પુણ્ય કરવું જોઈએ એટલે પછી બંને જણ મંદિરે પણ જાય પણ કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ એ શ્લોક એનો બંધ થાય નહીં. રાત્રે ઊંઘી જાય તો કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ. એની બહેન કે તું જાગીને યાદ રાખજે, મારી આંખ નીચાય તો હું ઊંઘી જાઉં પછી તું ઊંઘજે, ત્યારે કે તું શ્લોક બોલ્યા કર. આપણે ભૂલી જઈએ, આપણે તો મૂર્ખા છે કે આપણે કોઈ દિવસ પ્રભુનું નામ લીધું નથી. એટલે એની બહેન જાગતી જાગતી કૃષ્ણાય નમઃ કરે. 12 વાગે પાછો એ ઊભો થાય, એ બોલે એની પત્ની ઊંઘે. આ રીતના બે જણ રોજિંદું કામ કરે. હવે એવામાં થાય એ લોકો ખેતર જાય છે બંને જણ કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ. બપોર જમવા બેસવાનું ખેતરમાં. એની પત્ની રોટલા લઈને આવી એટલે એને તો જે પેલું ખેતરમાં ખેડતો હતો એટલે 2 બળદો બાંધ્યા લીમડે, અને લીમડાના ઝાડ નીચે બીજા લીમડાના ઝાડ નીચે એ લોકો જમવા બેસે છે. પણ પટેલ કૃષ્ણાય નમઃ એની પત્નીને શ્લોક આપ્યો. તો પટેલ જમે છે અને એની પત્ની કૃષ્ણાય નમઃ બોલે છે. એવામાં પેલા 2 બળદ લડ્યા એટલે બરાબર લડ્યા એટલે પેલા દોરડા બંને વિચાઈ ગયા અને 2 જણ દોડ્યા મારામારી થાય એટલે બળદોની અંદર છોડાવવા માટે. હવે શ્લોક આપે તો પત્ની એ છોડાવવામાં એ તો શ્લોક ભૂલી ગઈ. બળદોને છૂટા પાડ્યા પછી એનો પતે કે મારો શ્લોક હાય કરી તો છૂટા ઊભી રહી. હવે કે શ્લોક આપવું નહીં તો મને મારશે અને હું તો શ્લોક ભૂલી ગઈ. હવે હું કરું શું? અલી લા મારો શ્લોક શું તું ભાગા જેવી ઊભી રહી છે પટેલ. એટલે કે હવે હું શું કરું? એને તો પેલું દોરડું ગુજાયેલું હતું ને તે છૂટું પાડી યાદ આવ્યું કે ગોચરજી નમઃ કઈ પણ મારે તો આપવું પડશે એટલે તો આપણે મને મારશે કે હા ગોચરજી નમઃ કે આવું જતું ને કે હા સાચું એ તો ચાલુ કરી દીધું ગોચરજી નમઃ રોજ બોલે અને રોજ રોજિંદું કામ કરે. રાત્રે એમ પત્નીને કે બેઠી બોલ કે હે ભગવાન માફ કરી દેજો ગોચરજી નમઃ હું તો ભૂલી ગઈ ગોચરજી નમઃ. હવે ઉપર લક્ષ્મીજી હશે તમારા ભક્તો આવું કેવું મુદન કરે ગોચરજી નમઃ ગોચરજી. આ નવું નામ પાડ્યું. વિષ્ણુ ભગવાન કે મારા ભક્તનો ભાવ જો 2 મિનિટ મને નામ લેવાનું ભૂલતો નથી. કઈ નહીં ગોચરજી મારું નવું નામ મારા ભક્તે મને નામ આપ્યું. તો લક્ષ્મીજી બોલ્યા કે મને છે ને તમારા ભક્તની પરીક્ષા લેવી છે. ભગવાન કે પરીક્ષા લેવી હોય તો લે, કે હું એકલી ના જાઉં પૃથ્વી પર, તમે પણ મારી સાથે ચાલો. એટલે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન બંને નીચે ડોસા ડોસીનું રૂપ લઈને આવે છે. ભગવાન કે હું તો અહીં ખેતર હતું ને ત્યાં દૂર ખાડો હતો. ભગવાન કે હું તો અહીંયા ઝાડ નીચે બેસું છું, તમારે જે પરીક્ષા લેવી હોય મારા ભક્તની એ લો. તો પેલો તો ખેડતો જ વાવતો હતો ખેતરમાં અને બોલતો તો ગોચરજી નમઃ ગોચરજી નમઃ. સાંભળો છો ભાઈ સાંભળો છો ગોચરજી નમઃ બોલે ના ગોચર કે આમ ગોચરજી મારે પાણી પીવું છે ગોચરજી નમઃ ઈશારો કરે. જે પાણી હતું તે લક્ષ્મીજીએ પાણી પીધું. મારે બોલાવવું છે ભાઈ સાંભળો છો? ઓ ભાઈ સાંભળો છો? તમે આ શું બોલો છો? ગોચરજી એટલે શું? ગોચરજી નમઃ એટલે શું? આ કયા ભગવાનનું નામ ગોચરજી નમઃ? એ તારો ભાઈડો જા અહીંથી કે તારા પતિનું નામ જા અહીંયાથી કે મને ગોચરજી નમઃ જા. લક્ષ્મીજી તો વિચારમાં પડે સાચી વાત છે, એ તો મારા પતિનું નામ હે
મારા પતિનું નામ છે ગોચરજી નમઃ, તો મારો પતિ છે કા? એ ખાડામાં પડે જા કે અહીંયાથી લીમડા નીચે ગોચરજી નમઃ, ગોચરજી નમઃ, ગોચરજી નમઃ. માતાજી તો વિચારમાં પડી ગયા, એ તો જતા રહ્યા. અને પછી તમારી વાત સાચી છે. હા, મેં પૂછ્યું કે તમે કોનું નામ લો? કે તારા પતિનું જાય હતા ગોચરજી નમઃ, ગોચરજી નમઃ. તો કેવું મારો પતિ છે કા? તો કે ખાડામાં પડ્યો. તમારો ભક્ત તો કેવું પડે. હા કે પછી ભગવાન કે જોયું ને, ચાલો હવે જઈએ વૈકુંઠમાં. લક્ષ્મીજી અને ભગવાન તો ગયા વૈકુંઠમાં. પણ પેલા પતિ પત્નીનું જે રોજિંદુ હતું ગોચરજી નમઃ, ગોચરજી નમઃ, ભગવાન પણ ખુશ થયા એ લોકો ઉપર. અને પછી જ્યારે બંને જણ મૃત્યુની અહીં આવ્યા ત્યારે ભગવાને પટેલને મૃત્યુ આપ્યું. ત્યારે એની પત્ની રુદન કરે છે કે હે ભગવાન, આજે તમે, અમારે કોઈ બાળક નથી, કોઈ સંતાન નથી, અમારું કોણ કરશે? અને મારા પતિને લઈ લીધો તમે, હું કોના આધારે? એ તમારી કેટલી ભક્તિ કરતા હતા, એ તમારા જાપ કેટલા કરતા હતા, તો પણ તમે સામે જોયું ને. ત્યારે ભગવાન જાતે કૃષ્ણ ભગવાનને મોકલે છે કે તમે જાઓ અને આ કૃષ્ણ ભગવાનને કહે છે તમે મનુષ્યનું સ્વરૂપ લઈને જાઓ અને આ પતિ પત્નીનું દુઃખ દૂર કરો. ત્યારે કૃષ્ણ ભગવાન ત્યાં 17 થી 18 વર્ષના બાળકનું રૂપ લઈને આવે છે અને ત્યાં એ રડતા હોય છે પતલાની. તો એ કહે છે શું થયું બા, તમે કેમ રડો છો? શું થયું તમારે? અરે શું કરવું, આખી જિંદગી અમે પાટા પેટે બાંધ્યા પણ અમારે કોઈ સંતાન થયું નહીં. પ્રભુની ભક્તિ કરી, મારા ઘરવાળાએ તો ક્યારેય મોડામાંથી ભગવાનનું નામ છોડ્યું નથી, તો પણ ભગવાને અમારી સામું જોયું નહીં. હવે એ મરણની અને છે, મને કોના ભરોસે છોડી ગયા, મારે શું કરવું? તો કે બા કંઈ નહીં, તમે ચિંતા ના કરો, મારું પણ કોઈ છે નહીં, માટે આજથી હું તમારો દીકરો છું, તમે ચિંતા કરશો નહીં. તો કે પણ મને કોના આધારે છોડ્યા છે, મારે કોની માટે જીવવું, મારે શું કરવું? મારે આ બધું દાનમાં આપી દેવું છે, આ જે છે બધું દાનમાં આપી દેવું છે. હે પ્રભુ, તમે પણ મને એમની જોડે લઈ લો, હું પણ એમની સાથે જવા માંગુ છું. એટલે કૃષ્ણ ભગવાને, મતલબ એ 16-17 વર્ષના બાળકે ભગવાને એ માના માથા ઉપર હાથ મૂક્યો એટલે એમના પણ પ્રાણ ગયા અને બંને પટેલ પટલાણીના સાથે મૃત્યુ થયા. ભગવાને બંનેને સ્વર્ગ પમાડ્યું, વૈકુંઠથી વિમાન બોલાવ્યું અને બંને પટેલ પત્નીની દિવ્ય આત્મા એમની સાથે ગઈ. ત્યાર પછી ભગવાને એ બંનેની ક્રિયા કરી ઘરે રહીને, એમના ઘરે રહી અને આખું ગામ જમાડ્યું. જે પણ ઐશ્વર્ય ઘર બધું હતું તે બધું ભગવાને દાનમાં આપી દીધું અને ભગવાન પણ પોતે અદ્રશ્ય થઈ ગયા. ગામના લોકો કે કોણ હતું ખબર નહીં, ક્યાંથી આવ્યું તું ખબર નહીં, પણ બંને ઘણા સારા હતા. કોઈ દિવસ કોઈને ખરાબ શબ્દ કીધો નથી, કોઈ દિવસ કોઈનું અપમાન કર્યું નથી. એ બંને ભલા અને એમનું કામ ભલું, આવી રીતના રહેતા હતા. આમ કરીને આખું ગામ વાતો કરતું હતું અને બંને સ્વર્ગમાં જઈને ભગવાનના ચરણમાં સ્થાપ્યા. એટલે ભક્તિ જ્યારે જાગે ત્યારે કરવી જોઈએ. હે કૃષ્ણ ભગવાન, જેવા તમે પટેલ પટલાણીને ફર્યા એવા અમને સૌને ફરજો, અમારી ભક્તિને પરિપૂર્ણ કરજો. અગ્નિ પુરાણ શું કહે છે? અગ્નિ પુરાણ કહે છે, જે પત્ની પોતાના પતિના સાથે પૂજામાં ખુલ્લા વાળ રાખીને બેસે છે એ સ્ત્રીના માથાના વાળ જેટલા છે એટલા લોકોના પુરુષ વંશ થઈ જાય છે. પૂજામાં, રસોઈ ઘરમાં અને કોઈના લગ્નમાં ખુલ્લા વાળ રાખવા એ અપશુકન ગણાય છે. પહેલેના લોકો અંબોડો જ વાળતા કે ચોટલો જ વાળતા. પહેલાના લોકોએ કોઈ દિવસ જોયું કે ખુલ્લા વાળ રાખ્યા હોય? માનવામાં આવ્યું છે કે કારણ કે વાળમાં પાપ વસેલું છે. સ્ત્રીના વાળમાં
પાપ વસેલું છે. એ માટે પ્રાચીન સમયમાં ગરડા જે હતા તે માથું ઢાંકતા હતા. એવું નહીં કે વડીલોનું માથું ઢાંકતા હતા, માથાના વાળ ના દેખાય એટલા માટે કે આપણે ખુલ્લા વાળ રાખીએ એટલે મોહ થાય. માટે હોમ યજ્ઞમાં બેસો તો ખુલ્લા વાળ રાખવા જોઈએ નહીં. તમે ચોટલો કે અંબોળો જ વારો. પ્રસંગમાં ખુલ્લા વાળ રાખવા જોઈએ નહીં. સ્ત્રીના વાળમાં પાપ વસે છે. એ અગ્નિ પુરાણમાં લખેલું છે. અને ખરેખર પહેલાના લોકોએ કોઈ દિવસ ખુલ્લા વાળ રાખ્યા નથી. પતિ મરી જાય તો માથાના વાળ બધા કઢાઈ કાઢતા હતા, વાળ રાખતા નતા. માટે આપણે બને તે લગીન આચરણ પર રહીએ. બોલો રાધા પુરુષોત્તમ દેવની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારે તો કહેવાની હૈયાની હાથરી મનરાની માટલી નાચી રહ્યો છે નંદલાલો રે. હૈયાની હાથરી મનરાની માટલી નાચી રહ્યો છે નંદલાલો રે. હૈયાની હાથરી મનરાની માટલી નાચી રહ્યો છે નંદલાલો રે. હૈયાની આટલીને મનરાની માટલી મનાતી રહ્યો છે નંદલાલો રે. નાચી રહ્યો છે નંદલાલો મારો વાલો. નાચી રહ્યો છે નંદલાલો મારો વાલો. ઉડી રહ્યો છે કમરગારો રે. ઉડી રહ્યો છે કમળગારો રે. હૈયાની હાથરીને મનરાની માટલી મારી
નારાયણ
નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે અચ્યુતમ કેશવમ શ્રીરામનારાયણમ કૃષ્ણદામોદરમ શ્રીવાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રીજાનકી નાયકમ શ્રીરામચંદ્રમ ભજે સુતમ પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમિતે નાથ લઈ જા તું વીરો હું છું તો તુજ દર્શન દાન લઈ જા દેવકી ભવાની જય દશામાની જય ખાતરી આતી જય બહુચર માતકી જય અંબે નારાયણી જય આદ્ય શક્તિના દળ માતકી જય ભવાની માતકી જય રાજેશ્વર દેવકી જય વરિયા દેવકી જય નમઃ પાર્વતી પટેલ હર મહાદેવ અવધૂત ચિંતન ગુરુદેવ અવધૂત ચિંતન ગુરુદેવ અવધૂત ચિંતન ગુરુદેવ આપણે માતા પિતા સદગુરુ દેવકી સનાતન ધર્મની વૃંદાવન કૃષ્ણ રાધા નાનકી જય